આજના આગમનું નામ છે પુષ્પચૂલિકા. પુષ્પચૂલા નામના સાધ્વી હતા પરમાત્મા પાર્શ્વનાથ દાદાના સમયમાં, અને એમની જે શિષ્યાઓ, એમાં 10 શિષ્યાઓ એના જીવન ચરિત્રની વાત પરમાત્મા મહાવીર દેવ પોતાના પ્રવચનમાં કહી રહ્યા છે. કારણ કે જેમ કાલે આપણે જોયું હતું કે પરમાત્માની પાસે ચંદ્ર, સૂર્ય, શુક્ર વગેરે દેવો એ પરમાત્માની ભક્તિ કરવા આવ્યા, એ રીતે આ શ્રીદેવી, ધૃતિદેવી, કીર્તિદેવી, બુદ્ધિદેવી, શ્રીદેવી, શ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઈલાદેવી, સુરાદેવી, રસાદેવી, ગંધદેવી, આવી 10 પ્રકારની દેવીઓ પરમાત્માની પાસે અલગ અલગ સમયે ભક્તિ કરવા આવે છે. પરમાત્માની અવિહળ ભક્તિ પરમાત્માની કરે છે. ઉત્તમ પ્રકારે એમનો ભક્તિભાવ જોઈ એમના ગયા પછી ગૌતમ સિંહ પરમાત્માને પૂછે છે, હે પરમાત્મા, આ કોણ હતું અને આ કેવી રીતે આ રીતેને પામ્યા? ત્યારે પરમાત્મા એમના જીવન ચરિત્રની વાત કરતા પરમાત્મા કહે છે કે આ બધાએ ગત ભવની અંદર ચારિત્ર જીવનની પ્રાપ્તિ કરી. પુષ્પિકા અધ્યયનમાં પણ એ જ વાત છે, અને આ પુષ્પચૂલિકા અધ્યયનમાં પણ એ જ વાત છે કે એક દિવસ પણ જો ચારિત્ર અન્યોન્યમને પાળવામાં આવે છે તો અવશ્ય એ મોક્ષમાં જાય છે, નહીં તો પછી વૈમાનિક તો થાય જ. અવશ્ય મોક્ષમાં જાય, અતિચાર ન લાગ્યા હોય તો. પણ અતિચાર ઓછા લાગ્યા હોય તો એ વૈમાનિકમાં જાય. અતિચાર વધુ લાગ્યા હોય અને એને આલોચ્યા પણ ના હોય તો એ જ્યોતિષમાં પણ જાય. પણ એના કરતા વધુ લાગ્યા હોય તો એ આગળ જોવાની વાત છે. પણ અતિચારના કારણે જ એ નીચે જાય છે. જો અતિચાર ન લગાડે, અતિચાર 2 પ્રકારના છે. એક સમ્યક્ત્વના અતિચાર પહેલા છે, અને બીજા અતિચાર છે મિથ્યાત્વના અતિચાર. પહેલા અતિચાર આપણી માન્યતાઓના છે. જ્યાં સુધી આપણી માન્યતાઓ એ સમ્યક થતી નથી, બહુ ભારે વાત બોલી રહ્યો છું, જ્યાં સુધી આપણી માન્યતાઓ સમ્યક પ્રકારે થતી નથી, સમ્યક દર્શન, સમ્યક માન્યતાઓ જ્યાં લગી આપણી થતી નથી, ત્યાં સુધી જે વાક્ય આપણે ત્યાં આવે છે કે 7 થી 8 કર્મ જીવ પ્રત્યેક સમય બાંધે છે, એ કર્મો એને બંધાતા છે. 7 થી 8 કર્મ પ્રત્યેક સમયે બંધાતા છે. વચ્ચે એકવાર મેં વ્યાખ્યાનમાં વાત કરેલી. અહીંયા એવા લોકો હશે કે જે લોકોએ બજારમાં ઠંડા પીના પીવાના નહીં એ બાધા લીધી હોય. 1 2 3 4. આઈસ્ક્રીમ ખાવાનું નહીં બાધા લીધી હોય. ઘણા પ્રકારની તમારી બાધાઓ હોઈ શકે છે. બહુ સારી વાત છે, તમે બાધા લો છો તે બહુ સારી વાત છે. બાધાઓ લેવા જેવી છે, અને બાધાઓ જે છે એ તમારી લેસિયાઓ સુધી, લેસિયા શ્લિષ્ટ આત્મામાં ચોટેલા સંસ્કારને ઉખાડવામાં એ બાધાઓ સહાય કરે છે. આખું વૈજ્ઞાનિક એમાં અભિગમ, દ્રષ્ટિકોણ, મંતવ્ય છે. એટલે બાધાઓ બહુ જ સારી છે અને લેવી જ જોઈએ. પણ એક વાત કે બાધાઓ લેવા માત્રથી કામ ક્યારે પતતું નથી. આ વાત હું તમને પૂછું કે તમે બજારનું અભક્ષ્ય ખાવાનું બંધ કર્યું? તમે કહેશો હા સાહેબ મેં બંધ કર્યું.
મેં કંદમૂળનો ત્યાગ કર્યો, અભક્ષ્ય ભોજનનો ત્યાગ કર્યો, જંક ફૂડનો ત્યાગ કર્યો, ફાસ્ટ ફૂડનો ત્યાગ કર્યો, આ કોલ્ડ ડ્રિંક્સના ત્યાગ કર્યા, આઈસ્ક્રીમના ત્યાગ કર્યા. બધી બાધાઓ તમે માનો કે લઈ લીધી છે. અને કેટલા વખતથી લીધી? તો 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષથી પણ બાધા હોય કે ના હોય? હોય કે ના હોય? બહુ મહત્વનો પ્રશ્ન એ છે કે તમે 25 વર્ષથી ક્યારેય પણ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, અભક્ષ્ય ફૂડ, કંદમૂળ કે આઈસ્ક્રીમ, વોટર કંઈ પણ તમે 25 વર્ષથી ખાધું નથી. અમારા મહાત્મા છે સર્વેશ મહારાજ સાહેબ, એમના ઘરની બરાબર નીચે હોટલ, દિલ્હી ભોજનાલય એમના સહાયિકા છે. પરંતુ ક્યારે કોઈ હોટલમાં એમને પગ મૂક્યો નથી. સુંદરભાઈ, એમના જીવનકાળ દરમિયાન એમને કોઈ હોટલમાં પગ મૂક્યો નથી. એમના જીવનકાળ દરમિયાન ક્યારે એમને કોઈ પિક્ચર જોયું નથી. ના ઘરમાં ના થિયેટરમાં કોઈ પિક્ચર જોયું નથી. ચપ્પલ તો પહેરતા જ નહોતા, પેન્ટ શર્ટ તો પહેરતા જ નહોતા, જબ્બો લેંગો જ પહેરવાનો. અને નવજીવન ગામ કે આ શ્રવણ છે, મા બાપની સેવા જે એને કરી છે, આજે ગુરુ ભક્તિ પણ એટલી જ વિશિષ્ટ માત્રામાં કરે છે. એક એક સાધુના જીવનને ઓળખવું જોઈએ. હવે આ દેખાય છે, વાત સમજજો, આ દેખાય છે. હોટલમાં ગયા નહીં, પિક્ચર જોયા નહીં, ચપ્પલ પહેર્યા નહીં, એવા કોઈ ડ્રેસ, એવા કોઈ શોખ કર્યા નહીં, મા બાપની ભક્તિ બહુ કરી, ગુરુ ભક્તિ બહુ, આ બધું દેખાય છે. આ અનશન નામનું તપ બહાર દેખાય. પરંતુ જે પ્રાયશ્ચિત, વિનય, વ્યાવટ, સ્વાધ્યાય, ધ્યાન, કૌશલ, આ અંદરના એ તપ કોને દેખાય? અને એના બધાની ભીતરમાં રહેલું સમ્યક દર્શન એ કોને દેખાય? એ દેખાતું નથી. જે દેખાય છે એ વખણાય છે, જે વખણાય છે તે વેચાય છે. એના કારણે કરી બાહ્ય ધર્મ ઘણો વધ્યો, પણ જે દેખાતું નથી એક એવો સાચો ધર્મ છે. બધા બાહ્ય ધર્મ જે ધર્મના કારણે છે, સમજો વાતને, બધા બાહ્ય ધર્મ જે ધર્મના કારણથી એને ધર્મ કહેવાય છે, અથવા બધા બાહ્ય ધર્મ જે ધર્મમાં જવા માટે છે, એ ધર્મ સમ્યક દર્શન. ચોથું ગુણસ્થાન, રાઈટ બિલીફ. ફરી બોલું છું, જે ધર્મ એ સમ્યક દર્શનને પામવા માટે છે, અથવા તો સમ્યક દર્શન પામ્યા પછી જે ધર્મ ધર્મ કહેવાય છે, એવા સમ્યક દર્શન વિશે જીવે 24 કલાક અનવરત આંખની પલક ઝપકાવ્યા વગર પ્રયત્ન કરવો જોઈએ. જેની પાસે સમ્યક દર્શન નથી એનો ધર્મ એ ધર્મ કહી શકાય તેમ નથી. 25 વર્ષથી આ ત્યાગ કર્યો. 25 વર્ષથી મેં આઈસ્ક્રીમ ખાધો નથી. મારો પ્રશ્ન છે, શું 25 વર્ષથી આઈસ્ક્રીમ ખાધો નથી તો હવે એને આઈસ્ક્રીમ ખાવાનું પાપ લાગતું નથી ને? હે સુંદરભાઈ, આઈસ્ક્રીમ ન ખાય તો ખાવાનું પાપ લાગે ને? નહીં લાગે. પિયુષભાઈ શું કહો છો? પચખાણ લઈ લીધું. 25 વર્ષ પચખાણમાં છે, મારે આઈસ્ક્રીમ ખાવો નહીં, આ પચખાણમાં છે, હવે પાપ લાગે નહીં ને? ઈચ્છા નિરોધ હોવું જોઈએ. હા, ઈચ્છાનો નિરોધ હોવો જોઈએ. ચાલો માની લો, હવે
હવે ખાતો જ નથી, ખાવા જતો જ નથી, હોટલમાં પગ મૂકતો જ નથી, બરાબર છે, તો એની હવે ખાવાની ઈચ્છાઓ પણ કોઈની માંગની ઈચ્છાઓ હોતી જ નથી. તો હવે અંદર પડી ગયો. હા, અંદર પડી હોય તો એટલે શું? આઈસ્ક્રીમ ખાવાનું મન થાય એટલે પાપ લાગે? તો મતલબ સમ્યક દર્શનથી સમ્યક ચારિત્ર છે. અલગ વસ્તુ છે. હું તમને કહું આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, હું આગળ બોલું, આઈસ્ક્રીમ 3 ટાઈમ ખાય છતાં પણ પાપ ન બંધાય તો બની શકે. એટલે ઓછું બંધાય નહીં, એટલે ઓછું, બહુ અલ્પ સમયથી જીવો. જેવી પાઉં સમયારે કિંચી અપ્પો શું હોય બંધો. થોડી અઘરી વાત છે. જો પર્યુષણ પછીના વ્યાખ્યાનમાં થોડી અઘરી વાત તો આવે ને, કારણ કે હવે ક્રીમ છે સાંભળનારો વર્ગ પૂછણાઈ ગયું બધા. ચોમાસિયા હતા બધા, અમુક પર્યુષણિયા હતા, ચૌદસિયા હતા, એ બધા ગયા. હા, હવે બધા કયા રહ્યા? તો હવે તમને કંઈક થોડી અઘરી વાત કરવી જોઈએ. તમે એ લેવલના માણસો છો. હવે અમારી ભ્રમણા પણ હોઈ શકે છે, પણ સોરી. પચીસ વર્ષથી આઈસ્ક્રીમ ખાતો નથી, માનો કે આઈસ્ક્રીમ જોયો નથી, માનો ખાવાની ઈચ્છા પણ કરી નથી, માની લો કે પચખાન છે, હવે એને આઈસ્ક્રીમ ખાવાનું પાપ લાગે કે ના લાગે? ના લાગે. જાગૃતિબેન શું કહે છે? ખૂબ સ્પષ્ટપણે એક વાત આપણે સમજી લઈએ કે આઈસ્ક્રીમ એ સુખદાતા છે. આઈસ્ક્રીમ ખાવાથી મજા આવે. આઈસ્ક્રીમ ભાવથી ચીજ છે. આઈસ્ક્રીમ મળવો સદભાગ્ય છે. આઈસ્ક્રીમ સુખદાતા છે. એવું જ્યાં સુધી મારી ભીતરમાં પડેલું છે ત્યાં સુધી આઈસ્ક્રીમ ન ખાતો હોય, પચખાનમાં હોય, ઈચ્છા ન કરતો હોય, તો પણ એને આઈસ્ક્રીમ ખાવાના પાપ લાગે છે. આ થોડો બહોળો વિષય છે. પાપ બંધાવાનું કારણ બહાર નથી, અંદર છે. પાપ બંધાવાનું કારણ ક્રિયા નથી, માન્યતા છે. ક્રિયાઓ માન્યતાને બદલવા માટે છે. ભૂલાય નહીં. બાહ્ય ધર્મો અભ્યંતર ધર્મમાં જવા માટે છે. એટલે બાહ્ય ધર્મ છોડાય તો નહીં, ક્રિયાઓ મુકાય તો નહીં, ત્યાગ મુકાય તો, પચખાન મુકાય તો નહીં, બાધાઓ મુકાય તો નહીં, પણ ખાલી બાધાઓ જ કરે જાય. દેખાય, વખણાય, વેચાય, પૂજાય, કરે જાય, એમ ના ચાલે. મારી પાસે પણ લક્ષ્ય હોવું જોઈએ કે એ ત્યાગ કરીને ખરેખર ધર્મમાં આવ્યો કે નહીં. વિશ્વના કયા પદાર્થો મને સુખદાતા તરીકે લાગતા નથી એ માન્યતાઓ બતાવો. જે પદાર્થો 5 ઇન્દ્રિય છે, આંખના, કાનના, નાકના, જીભના, સ્પર્શના 5 ઇન્દ્રિય છે, અસંખ્યના પદાર્થો છે, બરાબર છે, વિષયો છે, અસંખ્યના પદાર્થો છે. કયા પદાર્થમાં અમને અનુભવ ગમ્ય માન્યતા નિર્માણ થઈ કે આ પદાર્થ સુખદાતા નથી? સાહેબ, સાધના સિવાય શક્ય નથી. આની પાછળ બહુ મોટી સાધના માંગે છે. સમજો મારી વાત.
પદાર્થોનો ભોગવટો તે સમ્યક ચારિત્ર નું મોહનીય અંતરાય કર્મ છે અને પદાર્થોની માન્યતા એ સમ્યક દર્શન છે. હવે એ વ્યક્તિ માનો કે અભક્ષ્ય ખાતો હોય પણ માનતો હોય કે આ તો સુખદાતા નથી. આવું બને ખરું? આવું બને ખરું? ન જ બને. કેવી રીતે બને? મને કહો, કેવી રીતે બને? તો બોલ્યા કરે છે ખાલી. માનવું અંદરથી બિલીફ આ સુખદાતા નથી. ભગવાન પાસે જાય, હે પરમાત્મા હું શું કરું? પરમાત્મા મને બહુ જ આ બજારનું ખાવાનું ગમે છે. પરમાત્મા ખાવું ન જોઈએ, આ ન જોઈએ. તૈયાર સાચી છે. ગુરુ બાપુ સાચી વાત કહે છે. મારે જુઠ્ઠું ન બોલાય, મારે ચોરી ન કરાય, મારે ક્રોધ ન કરાય, મારે અહંકાર ન કરાય, મારે આવું ન ખવાય, આવું ન પીવાય, આવું ન રહેવાય. આ બધું પણ સાહેબ નથી કરવા જેવું હું કરું છું. આ એક વસ્તુ અલગ છે. આ તમે પ્રાર્થનામાં છો, આ પ્રાર્થનામાં છો, આ સમ્યક દર્શનમાં છે. એવી ભૂલ થોડી કરાય આપણાથી. સમ્યક દર્શનમાં આવવું, અંદરથી આખી વાત બદલાઈ જાય, આખી વાત બદલાઈ જાય. બહુ મોટી વાત છે. ભડભડતી આગ લાગી હોય અને એ વખતે તમે જાગ્યા અને સમજાણું કે આ આગળ પગથિયું છે એ પડવાની તૈયારીમાં છે, હું નીકળી ગઈ તો બચી ગઈ. 3 છોકરા છે, 2 હાથમાં છોકરા 2 આવી શકે એમ છે, ત્રીજો આવી શકે તેમ નથી. આ તો એક કલ્પના વિચારીને ખાલી કહું છું. 2 હાથમાં છોકરા છે, એ બેને બચાવવા માટે મારે બચવું જરૂરી છે. અને હવે પગ નહીં મૂકું ત્યાં ગાડી તો એ લાકડું પડી જશે અને પછી નીચે નહીં જવાય, હું મરી જવાની, છોકરાઓ પણ મરી જવાના. અને જ્યાં કૂદકો મારવા જાય છે ત્યાં દેખાય છે આગળ પોતાનો એક દીકરો સૂતેલો છે અને એ જ લાકડું સલામત છે. મારે એના માથે પગ મૂકી કૂદવું પડશે. પગ મૂકે, પોતાનો દીકરો છે, 2 દીકરા હાથમાં છે, પોતાનો દીકરો છે, એના પર પગ મૂકે. એ માં છે, પગ મૂકે, એના હાથ પર પગ મૂકીને, એના હાથ ઉપર પગ મૂકીને જાય તો પછી ઉઠી જાય ને પગ હોય તો સાહેબ પગ છે એ આમ મૂકવા જરા પડી જાય. એને એના ગળા પર પગ મૂકવો પડે એમ છે. મૂકે કે ના મૂકે? હા, તમે એની તપાસો, બસ ખાલી અંદાજ આવે. અને બનવાનું છે કે જેવો પગ મૂકશે એનાથી જે લાકડા પર બાર સૂતેલો છે એના પર ભાર આવશે, એથી લાકડું તૂટવાનું છે. હું તો કૂદી જઈશ પણ આ છોકરો મારો પગ મૂકવાના કારણે તૂટશે લાકડું. નીચે આગ છે, એમાં પડી જ જવાનો, ભરી જ જવાનો, મરી જ જવાનો. એમાં હું કારણ બનવાની. આ સ્પષ્ટ વાળું છે. પગ મૂકે કે ના મૂકે? મૂકે કે ના મૂકે? કે એ મરે, અમે મરીએ, બીજા 2 મારી નાખો. કેટલો અઘરો પ્રશ્ન છે સાહેબ, કેટલો અઘરો પ્રશ્ન છે. એ માં છે, માં એ પગ નો જ મૂકે અને મૂકેલો પગ પણ ન મૂક્યો જ ગણાય. શું કહું છું? કદાચ એ પગ મૂકી પણ દે, બીજા 2 બાળકો બચાવવાનો નિર્ણય છે એટલે એ પગ મૂકી પણ દે, પણ એ પગ મૂકતા પહેલા પણ અંશ માત્ર પગ મૂકવાની ઈચ્છા વાળી વ્યક્તિ નથી. પગ મૂકી રહી છે તે સમયે પણ પગ મૂકવાની ઈચ્છા નથી. પગ મૂક્યો છે એ વખતે અંતરમાં ભયંકર ઉદ્ભવી દર્દ છે, પીડા છે, યાતના છે. અંદર હવે બળવા લાગી, આગ બહાર હતી, હવે અંદર આગ લાગી છે. પગ મૂક્યા પછી પણ પોતાના કરેલા એ પાપ, પોતાએ મૂકેલો પગ, એના કારણે ચોધાર આંસુએ સતત એની આંખમાં આંસુ હોય છે, રડતી હોય છે વ્યક્તિ.
પગ મૂકે છે છતાં પણ એને પગ મૂક્યો નથી. પગ મૂકવો પડ્યો છે એ ચારિત્રમોહનીય કર્મ છે, પણ પગ મૂકવાનો અંદરમાં અંશ પણ પક્ષપાત થયો નથી એ સમ્યક દર્શન છે. તો વ્યક્તિ જ્યારે સંસારમાં પાપ કરે છે, વિચાર કરજો, એ માં પગ મૂકે છે, કઈ કક્ષાએ મૂકે છે? માં પગ મૂકે જ નહીં એમ સમ્યક દ્રષ્ટિ પાપ કરે જ નહીં. સમ્યક દ્રષ્ટિ જે પાપ કરે, બે વાક્ય યાદ રાખજો, પાપ રતિ અને પાપ મતિ. સમ્યક દ્રષ્ટિમાં પાપ રતિ હોઈ શકે, પાપ મતિ ન હોઈ શકે. પાપ રતિ એટલે શું? પાપ કરવામાં રતિ એટલે આનંદ. પાપ કરવામાં મજા એકવાર હજુ હોઈ શકે, પણ પાપ કરવા જેવું છે, આ પાપ સુખદાતા છે, આ પાપ કરવા લાયક છે, એનાથી ભવિષ્ય બને છે, આમ છે તેમ છે, એ મતિ તો સંભવે જ નહીં. અંશ માત્ર ન હોય. જેમની માને અંશ માત્ર પણ પોતાના દીકરા પર પગ મૂકવાની મતિ ન જ સંભવે. પગ મૂકતા પહેલા, પગ મૂકતી વખતે, પગ મૂક્યા પછી ક્યારે પણ એને પૂછવામાં આવે, તપાસવામાં આવે, પગ મૂકવા જેવી મતિ એને ક્યારે પણ ન થઈ. એવી રીતે સમ્યક દ્રષ્ટિ આત્મા કુચારિત્ર પાલન કરે પણ ખરો, પણ એની અંશ માત્ર મતિ એ વસ્તુમાં ન જ સંભવે. મતિની વાત છે આ, માન્યતાઓની વાત છે આ, યાદ રાખવું. બોલવાની વાત નથી. ભગવાન પાસે બોલ કરવું એ વાત નથી. સાચામાં સાચો ધર્મ અહીંયા આવીને પડે છે અને અહીંયા જવાથી જડે છે. અંદરમાંથી મતિનું પરિવર્તન કરવું છે આપણે. પરમાત્માને એક જ પ્રાર્થના, પરમાત્મા મારી મતિ બદલી કર, મારી બુદ્ધિ બદલી કર. આ મતિ, આ મન એ અંતરાય છે. આત્માની વચ્ચે આ એક અંતરાય છે, એ વચ્ચે અંતઃકરણ છે, એ વચ્ચે અવરોધ છે. માટે ન મન નો માઇન્ડ, ઉન્મની મુદ્રા. માટે નો માઇન્ડ, ન મન અને ઉન્મની મુદ્રા. આ આવું ચારિત્ર. પડે પડે 7 થી 8 કર્મો પુણ્યવાનો આપણને બંધાય છે. સાહેબ, જ્યારે મંદ મિથ્યાત્વ નિર્માણ થાય ત્યારે જીવને ચોધાર આંસુ પડે. હે પ્રભુ, હવે મારું શું થશે? ક્યારે પ્રભુ નિજ દેહથી હું આપ બુદ્ધિને તજી શ્રદ્ધા જડે શુદ્ધિ કરેલ વિવેકને ચિત્તે સજી સમસત્વ મિત્ર વિશે થઈ યારો બની પરભાવથી રમેશ સુખકર સંયમે. ક્યારે પ્રભુ આનંદથી, ક્યારે પ્રભુ, ક્યારે પ્રભુ, ક્યારે પ્રભુ. આ સાતત્ય એના અંતરમાં આગની જેમ ભડકે બળતું હોય. સાતત્ય. ક્યારે પ્રભુ, ક્યારે પ્રભુ. હવે ક્યારે એ દિવસ આવશે? એ દિવસ ક્યારે આવશે કે જ્યારે મારી સમ્યક મતિ બની જશે? સાહેબ, આ સમ્યક મતિ એટલે વ્યવસ્થાના પક્ષમાં છે, પરમાત્માના પક્ષમાં છે, સત્યના પક્ષમાં છે, મોક્ષના પક્ષમાં છે, મોક્ષ માર્ગના પક્ષમાં છે, જીન શાસનના પક્ષમાં છે, આગમના પક્ષમાં છે. પણ આ મતિને અવરોધ કરનાર મારો ક્યાંક ગ્રુપ છે, ગઠ છે, સમુદાય છે, મારું કુટુંબ છે, મારો પરિવાર છે, મારો અહંકાર, મારી પોઝિશન છે, મારું નામ છે, મારી કીર્તિ છે, આ બધું દેહાધ્યાસના પક્ષમાં છે. અને ઈ આપણને આ કરવા દેતું નથી. ઈ આપણને આ કરવા દેતું નથી. હું જો એમ કહી દઉં કે તમે સાચા, તો મારું ક્યાં રહ્યું પછી? હું ક્યાં? હું એ દેહાધ્યાસ છે, એમાં રહે નહીં તે સમ્યક વિશે. હું જો કહી દઉં તમે સાચા, તો દુકાન મારી બંધ થઈ જાય.
આ દુકાન દેહાધ્યાસ છે, આ દુકાન એ સંસાર છે, આ દુકાન એ ભવ ભ્રમણ છે. સામે વાળા સાચા લાગે છતાં પણ આ મુખમાંથી એ સાચા છે એવું કહેવાનું મન ન થાય. આ મિથ્યાત્વ છે, ભારે કર્મિકા છે. ગુણવંત તની અનુપબ્રુહના ન કીધી એ અતિચાર છે, એ દોષ છે. એક વાત યાદ રાખજો મારા ભાઈઓ, આ પંચમકાળ કરાળ કલિકા ઊંડા ઉસરપીની છે. આમાં અવગુણ દેખાય તે સહજ છે. કોઈ ગુણ દેખાય તો નમી રહેજો, કોઈ ગુણ દેખાય તો નમી રહેજો, કારણ કે ગુણને નમવાથી ગુણ પ્રગટ થાય છે. આટલી વાત મનમાં રાખીએ આપણે. ગુણીને નમવાથી ગુણ પ્રગટ થાય છે. સાહેબ, એ ચાન્સ છોડવાનો નહીં. પાંચે આંગળીએ પરમાત્માને પૂજ્યા હોય ત્યારે ક્યાંક કોઈ ગુણવાનો ગુણ આપણને અંતરથી દેખાય, સાહેબ અંતરથી નમન કરેલો થોડલો પણગુનો પરતનો સાંભળી હર્ષ મન આનરે, દોષ લવ પણ નિજ દેખતા નિર્ગુણ નિજ આત્મા જાન રે. ક્યાં કે ગજબની વાત હતી મોહબ્બત દે મહારાજે. સાહેબ મુસલમાન હોય ક્રિશ્ચિયન હોય, એનામાં પણ જો મને કોઈ ગુણ દેખાય, આ વ્યવહાર રચવાનો, જાહેરમાં અનુમોદના ન કરવાની. કારણ કે બાકી બધી વસ્તુઓની પણ ખોટી અનુમોદના થઈ જાય અને મારી અનુમોદનાથી કોઈ યોગ્ય વ્યક્તિ અયોગ્યમાં ચાલ્યો જાય, એ દોષ મને ન લાગે. એ ભાવભીની કરુણા સાથે પ્રમોદ ભાવ હોવો જોઈએ. માટે મનમાં થોડો પણ ગુણ પરત આમ ઉછળાનું ઉમંગ સાથે, વાહ વાહ શું સદગુણ છે ના, આમ હર્ષ અંદરમાં ઉત્પન્ન થવો જોઈએ. અને એની સામે દોષ લવ પણ, લવ એટલે થોડોક અંશ માત્ર પણ, દોષ લવ પણ નિજ દેખતા નિર્ગુણ નિજ આત્મા જાન રે. અધમાધમ પતિત હું, અધમાધમ સિમજ લખે છે, અધમાધમ પતિત હું સકળ જગતથી હું. એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? હું અધમાધમ પતિત છું, એ જે નિશ્ચય મારામાં આવે, હું પાપી છું એટલે પાપીમાં પાપી છું. અને એ અસત્ય ન હોય, એ સત્ય હોય. દોષ લવ પણ ઓછો નાનો સરખો દોષ, એ પણ એને કેવો લાગે કે એને એમ લાગે હું અધમાધમ પતિત છું, પતિતમાં પતિત, પાપીમાં પાપી છું. એનું એટલું બધું ચિંતન હોય, એ સાબિત કરી બતાવવા માંગે છે કે મારા જેવો પાપી એકે દુનિયામાં નહીં. અને એ અનુભવથી પોતે સાબિત કરે, માન્યતાઓથી સાબિત કરે. કારણ કે એ એના પક્ષમાં અહીં સ્યાદવાદ લગાવવાનો છે, ગજબ લગાવે. સાહેબ સાધકોની ભૂમિકાઓ આખી અલગ હોય છે. આ રીતે નાનો પણ દોષ એટલો મોટો કરી નાખે હિમાલય જેવો, અને પોતાના તમામ ગુણો એ નાના કંકર જેવા કરી નાખે. હજારો ગુણોને કંકર કરી દે અને પોતાના એક દોષને હિમાલય કરી દે. સામે વાળાના હજારો અવગુણો હોય એને કંકર કરી દે, અને એક સદગુણ હોય એને હિમાલય કરી દે. એનું નામ સાધક છે. કારણ કે સામે વાળાનો ગુણ મોટો થવાથી તારો ગુણ પ્રગટ થાય છે. સિમ્પલ વાત છે. સામે વાળાનો અવગુણ પ્રગટ થવાથી તારામાં અવગુણ પ્રગટ થાય છે. હે પ્રભુ, કૃપા એટલી જ કરજે કે મને દુનિયામાં કોઈ અવગુણી દેખાય જ નહીં. ખતમ થઈ ગઈ વાત. હું તમને એક પ્રશ્ન પૂછું. દેરાસરમાં પરમાત્મા બેઠા છે, એ ભગવાનની પૂજા કરવા માટે કિરીટભાઈ ગયા, અને પૂજા કરતા કરતા કિરીટભાઈએ એમનો નખ ધ્યાન ન રાખ્યું અને ભગવાનને લાગ્યો. પૂજા કરતા કરતા કિરીટભાઈ બોલ્યા, એનો અહંકાર રાખ્યો. પરમાત્મા કિરીટભાઈને અહંકારી અવગુણી જુએ તો ખરા કે નહીં? જુએ તો ખરા કે નહીં? આ તો નાની નાની વાત કરીએ. ઘણા મોટા મોટા અવગુણો ભગવાનના મંદિરમાં હોય છે, ઉપાસેમાં હોય છે. મારો પ્રશ્ન એટલો છે કે પરમાત્મા
અમને અવગુણી તરીકે સર્વજ્ઞ છે જુએ કે નહીં? હા, અજાણતા થયું હતું. હવે અજાણતા કે જાણતા મૂકો. હું જાણતા જ કર્યું હોય તો, જાણી જોઈને કર્યું હોય તો ભગવાન તમને કે આપણને અવગુણિત જુએ કે ના જુએ? હા, ના જુએ. સર્વજ્ઞ છે. સર્વમ જાનાતિ સર્વજ્ઞ એટલું નહીં, સમ્યક સર્વમ જાનાતિ સર્વજ્ઞ. આટલું યાદ રાખજો. સર્વમ જાણે સર્વજ્ઞ આટલું વાક્ય નહીં સમજવાનું. સમ્યક સર્વમ જાનાતિ સ સર્વજ્ઞ. કારણ કે સમ્યક દર્શન ત્યાં જ મોક્ષ માર્ગ શરૂ થાય છે અને પૂરો થાય ત્યાં સમ્યક જુએ. એમ વિશ્વ આખું સમ્યક દેખાય ત્યારે મોક્ષ માર્ગ શરૂ થાય. કશું અસમ્યક દેખાય જ નહીં તો મોક્ષ માર્ગ શરૂ થાય છે અને જે પૂરો થાય તેને અસમ્યક દેખાય. શું વિચારો? આપણને ડગલે ને પગલે દુનિયા દોષમય દેખાય છે અને વિશેષ પ્રકારે નજદીકમાં આવવાથી બધા વ્યક્તિ વધારે દોષમય દેખાય. પતિને પત્નીમાં વધારે દોષ દેખાય. નજીક આવી ગયા, દીકરાને મામા દોષ દેખાય, મા દીકરામાં દેખાય, ભાઈ ભાઈમાં દેખાય, ભાઈ બહેનમાં દેખાય. આ નજીકનામાં બહુ દોષ દેખાય. નજીક આવે પાપ કર્યું, નજીકમાં દોષ જોવા આવ્યા હતા, ભેગા કેમ થયા? દોષ જોવા, દુર્ગુણ જોવા, અવગુણ જોવા. અરે ભાઈ, આત્મ તત્વને પ્રેમ કરવા ભેગા થયા છે. ના ક્યાં પડી ગયા આપણે? પ્રભુ તુમ જાનગ રીતિ સહુ જગ દેખતા હો લાલ, આત્મ શુદ્ધ સ્વભાવે સૌને દેખતા હો લાલ. લખે છે દુચંદ્રજી મહારાજ કે હે પરમાત્મા, આ દુનિયામાં 25 વર્ષ પહેલા અગર કોઈએ બદમાશી કરેલી હતી, 25 વર્ષે ખબર પડી, એના ઘરે જઈને બે ગાળ આપવાનું મન થાય. હવે એના ઘરે જવું, બે ગાળ આપ્યો એવું મન અમને થાય. અત્યારે 25 વર્ષનો અવગુણ આજે ખબર પડે ને, 25 વર્ષે મૂકવું નહીં એને. હું ફ્રીજમાં મૂકેલી દૂધી અઠવાડિયે પણ સડી જાય, અંદરમાં પડેલો અભાવ 25 વર્ષે હળતો નથી. એવો ને એવો રહે છે, એવો ને એવો રહે છે, બદલાતો નથી. મિચ્છામી દુક્કડમ તો કરી નાખ્યું, મિથ્યા તો વમી નાખ્યું. અભાવ જ ઉભો રહ્યો તો કઈ સમાપ્ત તમે કરી દીધી? વિચાર્યા તો પરમાત્મા તમારામાં, પ્રભુ તુમ જાનગ રીતિ સૌ જગત દેખતા હો લાલ. આ જગતને જુઓ છો તો જોવાની તમારી કઈ પદ્ધતિ છે? પરમાત્મા કહે છે આત્મ શુદ્ધ સ્વભાવે સૌને દેખતા હો લાલ. અંદર શુદ્ધાત્મા છે, પરમાત્મા એ જ જુએ છે. અંદર શુદ્ધાત્મા છે, આ જ ભગવાનને દેખાય છે. પણ ભગવાન એ જાણ્યું જુઠ્ઠું બોલે, ચોરી કરે, અહંકાર કરે, આટલા દોષો અવગુણો સેવે તો એ દેખાય નહીં હોય તો દેખાય નહીં એવું બને? સર્વજ્ઞ છો. શું લાગે? ત્યારે પરમાત્મા કહે છે પરિણતિ અદ્વેષપણે ઉલ્લેખતા. ધન્ય છે મારા પ્રભુ, ધન્ય છે. અદ્ભુત વાત પરમાત્મા. ક્યાં ઊભું છે આપણું સર્વજ્ઞપણું અને ક્યાં મારું મિથ્યાત્વપણું? પ્રભુ તુજે મુજબ અંતર સરસવને મેરુ જેટલું દેખાય છે. હું સરસવથી પણ નાનો અને તું મેરુથી મોટો. પરમાત્મા સી રીતે હવે ઉભય સંગ સદાય જો, સી રીતે હવે ઉભય સંગ સદાય જો, વિનતડી મન મોહન મારી સાંભળો. સી રીતે, સી રીતે કેટલો ફરક છે. પરમાત્મા જગતને જુએ છે કઈ રીતે કે એ તો શુદ્ધાત્મા છે, એ તો મેરુ પર્વત છે અને કદાચ અનંત અવગુણો, કેટલા અનંત અવગુણો એ મેરુ પર પડેલું તણખલું છે. બહુ. અને પરમાત્મા સત્ય જુએ છે. પરમાત્મા
શુદ્ધાત્મા બધા જ, એક કીડી મકોડો પણ શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્મા છે એ મેરુ પર્વત છે. અને અનંત અવગુણ છે, એમાં અનંત અવગુણ, બલાત્કારી પણ છે, વ્યભિચારી પણ છે, ભ્રષ્ટાચારી પણ છે, બધા દુરાચાર પડેલા છે, મહામિથ્યાત્વમાં ડૂબેલો છે. આવો વ્યક્તિ હોય જે મરીને 7મી નરકમાં જવાનું હોય, 8મી નથી માટે અભાવી હોય તો પણ અભાવી હોય તો પણ છતાં પરમાત્મા એને મેરુ પર્વત પર પડેલું માત્ર તણખલું જુએ છે. આ તો મને કહો કે મેરુ પર્વતને જોવાનું છે કે તણખલું જોવાનું છે? શું જોવાનું છે? જોવાનું શું? તમને કોઈનું હીરો આપે, હીરો આપે, એની ઉપર ધૂળ પડેલી હોય છે તો તમે ધૂળ જુઓ, એની આ ના જોઈએ, આ ધૂળ છે એમ કહો તમે? લઈ લો ખૂબ મારીને. શું કરો તમે? સાહેબ શું કરી રહ્યા છીએ આપણે? દરેક વ્યક્તિ ખોટો જ દેખાય આપણને. એની વે, એની સર્કમસ્ટન્સ, એની પોઝિશન, એની ક્લાઇમેટ. મેં કસમ ખાધી છે દુનિયાને ખોટી સાબિત કરવી. એના કારણે હું ખોટો બની રહ્યો છું. મારો સાચો સિક્કો ખોટો કરવાનું એક જ કારણ છે, બીજાને ખોટા જોવા, બીજાને ખોટા જાણવા, બીજાને ખોટા માનવા, બીજાને ખોટા અનુભવવા. હું ખોટો સિક્કો છું, સાચો કરવો છે એક જ કારણ છે, બધાને સાચા જોવા, બધા સાચા જાણવા, સાચા માનવા, સાચા અનુભવવા. સાચા અનુભવવા સિક્કો ખોટો પણ સાચો થઈ શકે છે. આપણે શું કરવું છે? સિમ્પલ ફોર્મ્યુલા છે આ. દરેક સ્થાન પર આ તો પથ્થરના ભગવાન છે, આ તો હવે અતિચારવાળા સાધુ છે, આ તો હવે આવા સાધુ છે, આ તો આવો સાવક છે, આ તો આવી સાવિકા છે. આગળમાં કહ્યું એ પણ કોઈ જગ્યાએ તમે બેસો એમ જ નથી. તો શું કરવાનું? ભગવાન ગુરુ ગૌતમને એમ કહે છે કે વેદ વાક્યો સાચા છે અને તમને લાગે આગમ ખોટા છે, હવે ક્યાં મેળ પડે? ભગવાન ગુરુ ગૌતમ વેદ વાક્યો સાચા છે. એ વખતે કોઈ પ્રશ્ન કુરાન નો હોતો, ભગવાન શું કે કુરાન સાચી છે ભાઈ. પ્રશ્ન બાઇબલ નો હોતો, બાઇબલ સાચા છે ભાઈ. ધમપીટકો હોત તો બૌદ્ધ ધર્મના, એ સાચા છે ભાઈ. ભગવાન એવા જ કે નહીં. તો ભગવાનની નજરમાં એ ધમ્મપીટકો હોય, એ કુરાન હોય, બાઇબલ હોય, વેદવાક્ય હોય, એ બધું ભગવાનની નજરમાં સાચું. તમે કરેલો અર્થ ખોટો છે. અને આપણે કેવા માનશું? આગમમાં લખ્યું તો છે પણ હવે ઠીક સાંભળી લઈએ. એટલે અંદરથી એક અણગમો છે, અંદરથી સિક્કો મારતા નથી કે રાઈટ. સાહેબ ક્યાં જઈશું આપણે? ચારે બાજુ બસ ખોટું 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 ખોટું, આ ખોટું આ ખોટું આ ખોટું, એ જ દેખાય છે. સાહેબ પ્રભુ ક્યારે એવો ધન્ય દિવસ આવશે કે બધું સાચું 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 લાગે? બધું સાચું જ લાગે. સાહેબ એ ભોળપણ નથી, એ સરળતા છે. યાદ રાખજો, બધું સાચું લાગે એ મૂર્ખામી નથી, એ બુદ્ધિમત્તા છે. જે પોતાની સમગ્ર બુદ્ધિને શુદ્ધ કરે છે એને બધું સાચું લાગે છે. ખોટાને ખોટું કહેવાનું મન થતું નથી, એ સદબુદ્ધિ, આ સદબુદ્ધિ છે. પણ ખોટાને ખોટું, સાચાને સાચું, આ દુર્બુદ્ધિ છે. તમે ક્યાં નિર્ણય કરવા ગયા કે આ ખોટું સાચું? અભિપ્રાય તમે કોઈના પણ માટે આપવા બેઠા તો એ એક ચર્ચા ટેબલ પર હોવી જોઈએ. સમુખી દેવાની વાત નથી, ચર્ચા ટેબલ પર કે પુણ્યવાન આમ કરાય, આમ ન કરાય, આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આપ જરા વિચારી લો. ચર્ચા માટે આ જ વિવેક છે, આ જ સદવાદ છે. હોય છતાં ન હોય, ન હોય તોય હોય, દેખાય ન દેખાય, ન દેખાય દેખાય. આ સાહેબ માત્ર અનુભવ પર જ કામ કરે છે. આ કોઈ રિસર્ચમાં કામ નહીં કરે, આવા સાયન્સમાં નહીં આવે, આત્મ રિસર્ચ નહીં અપાયાનું. આ માત્ર સાધક પોતાની પર્સનલ લેબમાં જઈને રિસર્ચ કરશે ત્યારે એને અંદર જ અનુભવ થશે, બહાર ખબર નહીં પડે એને આ વાતની. ત્યારે સાહેબ પછી ધન્ય ઘડી આવે છે કે આપણને સમજાય છે કે વિન ખાધા વિન ભોગવ્યા ફોગટ કરમ બંધાય, કાજળથી પણ સાંભળા મારા મન પરિણામ.
આ મન પરિણામ છે. અંદરથી કમ્પ્લીટલી ઉન્મની મુદ્રા, અંદરથી નો માઇન્ડ. ફરી સમજો, હું તમારા મનને તાળું મારવાનું કહી રહ્યો નથી. મહાન પુણ્યોદય સંગનીપણું મળ્યું છે, મન મળ્યું છે, મન નમન, નો માઇન્ડ. એ વાત જે મારી છે એ વાત છે સમ્યક બનાવવા તરફની વાત છે, સમ્યક તરફ જવાની વાત છે. પરમાત્મા જ સમ્યક છે. આ મનમાં એને રાખવાના, બાકી કઈ નહીં રાખવાનું. સંસ્કાર ઉત્પન્ન થાય એને દૂર કરવાના, ઉપેક્ષા કરવાની. પરમાત્મા કહે છે પર પરિણતિ અદ્વેષપણે ઉવેકતા. કોઈના પણ અવગુણ દેખાય તો તિનકું છે નંબર 1, નંબર 2, અદ્વેષપણે ઉવેકતા, ઉપેક્ષા કરે, ઉપેક્ષા કરે. પરમાત્માની આંખોમાં એ કર્મ તરીકે, ધૂળ તરીકે, ફૂંક મારતા ઉડે એ તરીકે દેખાય છે. ભગવાન જુએ છે આ જીવ ફૂંક મારતો નથી. બસ હમણાં કાલે ફૂંક મારશે અને કાલે અવગુણ ગયા. પરમાત્મા આ રીતે સકળ વિશ્વને જોઈ રહ્યા છે. આવા પ્રકારે અનેક એંગલથી જ્યારે સમ્યક અવલોકન વિશ્વનું થાય છે ત્યારે વ્યક્તિ ચારિત્રમાં આવે છે. અને એક દિવસ તો ચારિત્ર એને અનંતી વાર ચારિત્ર પાડ્યા પછી એકવાર ભાવ ચારિત્ર આવે છે. સોરી, અસંખ્ય વાર. ચલો, અસંખ્ય વાર ચારિત્ર પાડ્યા પછી. અનંતી વાર કહું તો એક અપેક્ષાએ વાંધો નથી, પણ જે વાક્ય છે આવું છે હરિભક્ત મહારાજનું કે અસંખ્ય વાર ચારિત્ર પાડ્યા પછી. આવું કેમ કીધું છે એમને? તો કે આત્માના અસંખ્ય પ્રદેશ છે. કેટલા છે? અસંખ્ય પ્રદેશ છે. 100 વર્ષ ચારિત્રની અંદર એક પ્રદેશ ધોવાયો, ચલો કામ થયું. બીજા 100 વર્ષે બીજો પ્રદેશ ધોવાયો, કામ થયું. આમ અસંખ્ય વર્ષે એકવાર ભાવ ચારિત્ર આવે છે. જિંદગી ચારિત્ર માટે છે, જિંદગી સંયમ સ્વીકાર માટે છે. બધા બહાનાઓ અડગા કરી, બધા રોજના રોવાના બંધ કરી, પુણ્યવાનો જો શક્તિ છે, જો તાકાત છે, જો અનુકૂળતા છે, જો યોગ્ય સમય છે, સમર્થ છો, ચારિત્ર લ્યો. નહીં તો પછી ચારિત્ર લેવાની કોઈ સંજોગોમાં તાકાત બીજા ભાવે નહીં મળે. શક્યતા હતી તે કેમ નહીં લીધી? તે વૃત્તિ કેમ ન કરી? તે પછખાન કેમ ન કર્યું? કારણ કે આ પછખાન, આ વૃત્તિ, આ ચારિત્ર ધીરે 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 સમ્યક દર્શન શુદ્ધ પણ કરે છે, સમ્યક ચારિત્ર પણ લાવે છે. અને એ રીતે આ બધા પુણ્યાત્માઓ જે રીતે આગળ વધ્યા. કાલે આગમ છે વઢી દશાંગ, એમાં પાછી આપણે પુષ્પિકા, પુષ્પચૂલિકા, તરંતન આગમની વાતો આપણે કાલે ત્યાં પૂરી કરીશું. આમ તો આ જે ઉપાંગ છે ને એમાં નિર્યાવલિકા પંચક એવું જ કહેવાય છે. નિર્યાવલિકા પંચક, નિર્યાવલિકા, કલ્પવડંસિયા, પુષ્પિકા, પુષ્પચૂલિકા અને દશાંગ. આ 5 એકમાં જ આપી દીધેલા છે. આમ તો આપણે અલગ પાડીએ છીએ, આગમ 45 છે માટે એના અલગ અલગ વ્યૂ છે. તો કાલે આ આગમની અંદર પુષ્પિકા, ચૂલિકા, દશાંગ એ 3 આગમની વાતો પાછા સંકલન કરી અને 12 ઉપાંગ કાલે આપણે પૂરા કરીશું.